બગસરા તાલુકા પંચાયત ખાતે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી હતી। તાલુકા પંચાયતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની બહુમતી મળતા તાલુકા પંચાયત પર આપે કબજો જમાવ્યો છે। પ્રમુખ પદે રમેશભાઈ સતાસિયાની વરણી કરવામાં આવી હતી, જ્યારે ઉપપ્રમુખ તરીકે ચંપુભાઈ ડવની પસંદગી કરવામાં આવી હતી। આ ચૂંટણી બાદ આમ આદમી પાર્ટીના કાર્યકરોએ પ્રમુખ અને ઉપપ્રમુખને હારતોરા પહેરાવીને તેમજ મોં મીઠું કરાવીને ખુશી વ્યક્ત કરી હતી। તાલુકા પંચાયત કબજે થતા જે કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। આમ આદમી પાર્ટીના આગેવાનોએ તાલુકાના પ્રાણ પ્રશ્નો ઉકેલવાની ખાતરી આપતા વિકાસના મુદ્દાઓને પ્રાથમિકતા આપવાની વાત કરી હતી। આજ રોજ તારીખ 25 ના રોજ પ્રમુખ બગસરા તાલુકા પંચાયતના પ્રમુખ તથા ઉપપ્રમુખની ચૂંટણી માટેનો દિવસ નક્કી કરવામાં આવેલ હતો। આજ રોજ 16 ચૂંટાયેલા સભ્યો પૈકી આજની બેઠકમાં તમામ 16 સભ્યો હાજર રહેલા હતા। ગઈકાલના રોજ પ્રમુખ તથા ઉપપ્રમુખની ચૂંટણી માટેના ફોર્મ્સ મંગાવવામાં આવેલ હતા, જે પૈકી પ્રમુખ માટે ફક્ત એક જ ફોર્મ રજૂ થયેલ હતું, એ એક ફોર્મ માન્ય કરવામાં આવેલ, અને ઉપપ્રમુખ માટે પણ એક જ ફોર્મ રજૂ થયેલ છે, જે એક ફોર્મ માન્ય કરવામાં આવેલ છે। આમ પ્રમુખ તથા ઉપપ્રમુખને બિનહરીફ જાહેર કરવામાં આવેલ છે। આથી બગસરા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે રમેશભાઈ સતાસિયા તથા ઉપપ્રમુખ તરીકે ચંપુભાઈ ડવને બિનહરીફ જાહેર કરવામાં આવે છે। શું કહેશો અત્યારે આપની બહુમતીથી અત્યારે પ્રમુખ તરીકે નિમણૂક કરી, કેવા કામ કરશો? બગસરા તાલુકાના તમામ લોકોના આશીર્વાદથી અને અમારા શીર્ષ નેતૃત્વ ઈશુદાનભાઈ ગઢવી હોય, મનોજભાઈ સોરઠિયા હોય કે ગોપાલભાઈ ઇટાલિયા હોય, કાંતિભાઈ સતાસિયા, નિકુંજભાઈ હોય કે અમારા બગસરાના આપના પ્રમુખ ભાવેશભાઈ, તમામ લોકોનો તેમજ અમારા 10 સભ્ય ચૂંટાયેલા તેમના આશીર્વાદથી અને સહયોગથી અમે આજે આમ આદમી પાર્ટીના પ્રમુખ તરીકે તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે આજે અમારી વરણી થઈ છે। ખાસ આગામી દિવસોમાં શિક્ષણ, રોડ, રસ્તા અને ખેડૂતોને પડતી મુશ્કેલી હોય, નાના માણસોને પ્લોટ ન મળતા હોય, મકાન મળવાના, પ્લોટ આપવાના, એવા અમે નાના મોટા કાર્ય જે છે એ સરકારમાંથી લાવી અને લોકો સુધી કેમ પહોંચાડવા એ માટેનું તમામ આયોજન કરી અને એ કામ અમે કરવાના। તરફથી અમને ખ્યાલ છે કે અમને સહયોગ નહીં આપે, છતાં પણ અમે ખેડૂતો માટે જે પણ કંઈ કરવું જોઈએ એ કરી, અને જેમ હમણાં અમારા કાંતિભાઈ સતાસિયા અને જે પેટ્રોલ પંપે બેસી અને ડીઝલનું વિતરણ કરાવ્યું હતું, એવી રીતે અમારો દરેક સભ્ય દરેક નાનામાં નાનો કાર્ય કરતા, ડીઝલ હોય કે નાના મોટા કોઈ પણ પ્રશ્ન હોય, એમની માટે જે કંઈ કરવું પડશે એ કરવા માટે તત્પર છે। બગસરા તાલુકાના જે મતદારો છે એણે અમને હૂંફ અને પ્રેમ આપી સ્પષ્ટ બહુમતી બગસરા તાલુકા પંચાયતમાં અમને આપી છે, અને આજે જે સરકારશ્રી દ્વારા જે આજે એજન્ડા હતો એને આજ ચૂંટણીથી પ્રમુખ અને ઉપપ્રમુખની પ્રમુખ તરીકે અમારે રમેશભાઈ સતાસિયાની વરણી કરી છે, ઉપપ્રમુખ તરીકે અમારા ભાઈ ચંપુભાઈ ડવની વરણી કરી છે, અને આગામી દિવસોમાં જે તાલુકા પંચાયત આમ આદમી પાર્ટીને અમે બેસાડી છે, તો લોકોને અમારી પાસે ઘણી અપેક્ષાઓ છે। સરકારશ્રીની તમે આપણી પ્રશ્ન રમેશભાઈને સરકાર સામે છે, સરકાર તો અંગ્રેજો સામા હતા ને, ગાંધીજી આંદોલન કર્યું ત્યારે અંગ્રેજો સામા જ હતા, એવું ન હોય। જે ગ્રાન્ટ આવતી હોય આવે છે, અમને ગ્રાન્ટ ન આપે, MLA MP ગ્રાન્ટ નહીં આપે ને, બાકી શું ફેર પડવાનો છે? જે ગ્રાન્ટ આવતી હોય તેને આપવી જ પડશે ને, અને નહીં આપે તો અમારી પાસે તે વર્ષે બાકી આંગળી કરીને લેવાની। વંદે માતરમ, ભારત માતા કી જય। જામનગર જિલ્લા પંચાયતમાં નવા હોદ્દેદારોની વરણી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી।